એટલે આજે આપણે આ 10મા ધોરણના ગણિતનું આ ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે પહેલા તો આપણે પહેલો પ્રસ્તાવના માં જોઈશું કે આમાં આ જે બધા શબ્દો છે એ આપણે પહેલા સમજીએ કે દ્વિચલ એટલે શું, સુરેખ સમીકરણ એટલે શું અને યુગ્મ એટલે શું, અને પછી એના વિશે આમાં શું શીખવાના છીએ. તો પહેલા તો આપણે એક એક વસ્તુ લઈએ કે આપણે અત્યાર સુધી એક ચલ અને દ્વિચલ કોને કહેવાય એ સમજીએ. એટલે દ્વિચલ એટલે બે, કે એક ચલમાં શું હોય, ધારો કે આ 3x વત્તા 5 બરાબર 0. એટલે આ સમીકરણ હોય એટલે બહુપદીના સમીકરણમાં એટલો ફેર કે સમીકરણમાં આપણે આ બરાબરની નિશાની હોય, ડાબી અને જમણી બાજુ હોય. એટલે આને એક ચલ કહેવાય. ચલ એટલે આ x છે એ ચલ છે, એટલે એની કિંમત બદલતી રહીએ. એટલે કે આમાં કેવી રીતે તમે સમીકરણ મૂકો એ પ્રમાણે એની કિંમત નક્કી થાય છે. હવે દ્વિચલ એટલે દ્વિ એટલે બે, બે ચલ એટલે કે ધારો કે આને હું 3x વત્તા 4y પ્લસ 5 બરાબર 0 આમ લખું તો જો આમાં આ x અને y આ બંને ચલ છે. એટલે આ એ ચલ છે, x એ ચલ કહેવાય અને y એ ચલ કહેવાય. એટલે આને દ્વિચલ સમીકરણ કહેવાય. સમીકરણ એટલે આ બરાબર આપણે મૂક્યું એ. એટલે પછી આપણે બીજું શું શીખાતા કે આ એક ચલ સમીકરણ હોય એનું એમ કે ઉકેલ શું, ઉકેલ એટલે કે x ની કિંમત. તો હવે x ની કિંમત શોધવી હોય તો આપણે આ સૂત્રમાં મૂકી શકીએ કે 3x વત્તા 5 બરાબર 0 હોય તો 3x બરાબર -5 થાય અને x બરાબર -5/3 થાય. એટલે આપણે સહગુણકની રીતે આને a અને આ 3 છે x નો સહગુણક છે અને 5 છે એ અચલ છે. જો એવી રીતે હોય તો આનું સૂત્ર પણ આપણે શીખાતા કે x બરાબર -b/a એવો એનો ઉકેલ થાય, જેને આપણે શૂન્ય પણ કહેતા હતા. એટલે આ રીતે મૂકવું હોય તો આ b ની કિંમત 5 છે, આ -5 અને છેદમાં a એની કિંમત 3 છે એટલે 3. એટલે આ રીતે આપણે સૂત્રથી મેળવી શકીએ. એટલે આ એક ચલ સુરેખ સમીકરણ, સુરેખ એટલે આની માથે એક જ ઘાત હોય એનું એમ કે એક જ અનન્ય એટલે એક જ ઉકેલ હોય. એમ કહે છે કે અનન્ય ઉકેલ હોય એટલે શું, તો કે અ વત્તા અન્ય એટલે બીજું, એટલે બીજું ના હોય. આપણે સત્ય અને અસત્ય કહીએ ને તો બીજું કોઈ ઉપાય ના હોય, આ એક જ જવાબ એનો આવે. તો એ આપણે પહેલા શીખી ગયા અને એનો ગ્રાફ કેવી રીતે દોરવો એ પણ શીખ્યા. હવે અહીંયા શું શીખવાનું છે આપણે કે આ દ્વિચલ એટલે હવે x એકલો જ નહીં પણ આ y હોય કે આ 3x વત્તા 4y પ્લસ 5 વત્તા 0 હોય તો આમાં x ની ને y ની કિંમત કેટલી, તો કે આમાં અનંત કિંમત હોય. એટલે કે તમે જો x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત કંઈક જુદી આવે, x ની કિંમત 2 મૂકો તો આ y ની કિંમત કંઈક જુદી આવે. તમે જો આમાંથી પેલું સૂત્ર ઉકેલો તો એટલે આને અનંત ઉકેલ આવે, એટલે કોઈ એનો અંત ના આવે. તો હવે આપણે એ શોધવા માટે એક ડગલું આગળ વધીએ કે હવે આ દ્વિચલ સમીકરણ છે એનું યુગ્મ એટલે શું, તો કે જોડી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે ધારો કે આવા બે સૂત્રો હોય કે આ 3x વત્તા 5y વત્તા 7 બરાબર 0 અને આ 2x વત્તા 4y વત્તા 17 બરાબર 0. આવા જો બે હોય તો આપણે બે ચલની કિંમત શોધી શકીએ. એટલે એક x છે ચલ અને બીજો y છે.
પણ આ બે તમારે ભેગા લેવા પડે. એટલે આમાં જે x ની કિંમત હોય એ જ આમાં x ની હોય, અહીંયા y ની હોય, અહીંયા જ y ની હોય. એટલે આ રીતે જો તમે યુગ્મ, અને શું કીધું, યુગ્મ એટલે બેની જોડી, આ બેની જોડી હોય એને યુગ્મ કહેવાય. એટલે આવા યુગ્મ સમીકરણ, અને કેવા પાછા, તો કે દ્વિચલ એટલે કે બે ચલો, અને સુરેખ એટલે આની માથે એકની જ ઘાત હોય, x ની માથે y ની માથે. એટલે આવા આપણે જોડી હોય એનો ઉકેલ શોધવાનો. તો એમાં x ની કિંમત કેટલી, y ની કિંમત કેટલી, એ આખું આ પ્રકરણમાં શોધવાનું છે. એમાં 4-5 રીતો છે. કે આમાં કીધું છે કે આ દ્વિચલ ઉકેલ તરીકે આલેખની રીતે, એક આલેખની રીતે, આદેશની રીતે, લોપની રીતે અને ચોકડી ગુણાકારની રીતે. એટલે આ રીતે 4 જુદી જુદી રીતે આ બેઝિક એટલે પાયાની. એટલે આવી રીતે પાયાની રીત છે. આપણે એનો x ને y ની કિંમત કેવી રીતે શોધવી એ આખું આ પ્રકરણમાં છે. એટલે બસ બાકી તો અહીંયા જે સમજાવ્યું હતું કે આજે અને જે સ્વરૂપ આપવું હોય તો આ રીતે એમ કે આ ax + by + c બરાબર 0. એટલે આ બીજગણિતમાં એવું થાય. એટલે આ સહગુણક છે અને આપણે ab એવું નામ આપીએ. આ c છે કે અચલ છે. એટલે આ એનું સૂત્ર થાય. અને હવે એમાં કેવી રીતે આપણે ઉપયોગ કરીએ એ એક પછી એક જોશું.